નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે JNV જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર આકૃતિ વિભાગ એમાં આકૃતિ પૂર્ણ કરો ચેપ્ટરના પાર્ટ 1 ની ખૂબ અગત્યની 10 આકૃતિની આજે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, પરીક્ષાની સારી એવી તૈયારી આપ કરતા હશો, પણ પૂર્ણ સફળતા માટે જો આ ચેનલ પર આપ નવા હો તો અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી આ જ પ્રકારના વિડીયો આપણને સરળતાથી મળી રહે. મિત્રો, આપનું સ્વાગત બિનીબેન કરી રહ્યા છે. ઝડપથી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. સૌપ્રથમ આકૃતિ 1 જોઈએ. મિત્રો, અહીંયા આકૃતિ પૂર્ણ કરો એની થોડી માહિતી આપણે જોઈ લઈએ. તો આ કયા પ્રકારની આકૃતિ હોય છે? તો પરીક્ષાની અંદર પૂછાતી હોય ત્યારે તમારે શું ધ્યાન આપવાનું? તો અહીંયા જે આકૃતિ પૂછાઈ હોય એના આપણે 4 ભાગ સમજવાના, અને 4 ભાગમાંથી એને નંબર આપી દેવાના 1, 2, 3 અને 4. આ 4 ભાગમાં આ જે 1 નંબરની આકૃતિ હોય તો એની સાથે 2 નંબરની આકૃતિ, 3 નંબરની આકૃતિ અને 4 નંબરની આકૃતિ, એમાં કોઈ પણ એક ભાગ ખાલી હશે. અને એક આકૃતિ સાથે બીજી આકૃતિ કાં તો દર્પણ પ્રતિબિંબ મળતું હશે, કાં તો સમાન હશે, કાં તો વિરુદ્ધમાં હશે, કંઈ ને કંઈ હશે. એ સંબંધ તમારે ઓળખવાનો છે અને પછી એનો જવાબ આપવાનો છે. અહીંયા આપણે સમજીએ તો અહીંયા આપણે નંબર આપી દઈએ 1, 2, 3 અને 4. તો 4 નંબરનો ભાગ છે ખાલી છે, તો 3 નો બરાબર અભ્યાસ કરવાનો અને એના આધારે આપણે 4 નંબરનો જવાબ આપવાનો છે. હવે 1 નંબર અને 2 નંબરમાં જોવા જઈએ તો આ જે આકૃતિ છે તો 2 નંબરમાં એની સાથે દર્પણ આકૃતિ મળે છે. મિત્રો, તમે વર્ગમાં શીખ્યા જ હશો, દર્પણ આકૃતિ જેવો સંબંધ અહીંયા લાગુ પડે છે. તો 3 નંબરનો સંબંધ 4 નંબર સાથે દર્પણ આકૃતિનો પડશે. એ સિવાય આપણે સમજીએ કે અંદરની બાજુ બધા તીર આવે છે, તો અંદરની બાજુ તીર આવે છે તો એવી આકૃતિ કઈ મળે છે એટલું ખાલી આપણે સમજી લઈએ. તો એ જવાબ નીકળી જશે, બી જવાબ પણ નીકળી જશે અને સી જવાબ પણ નીકળી જશે. તો સાચો જવાબ આપણને ડી મળે છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો, પરીક્ષાની અંદર ખોટી આકૃતિ આપણે કાઢતું જવાનું, તો આપણને સાચી આકૃતિ ઝડપથી મળી જશે. આપણે હેરીબેનને પૂછી લઈએ કે સાચો જવાબ આપણો શું છે, તો હેરીબેન આપણને જવાબ આપે છે કે ડી જવાબ આપે છે, તો આપણો જવાબ સાચો છે. સરસ, આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 2 જોઈએ. મિત્રો, આ જે આકૃતિ છે 2019ના પેપરની અંદર પૂછાયેલી આકૃતિ છે. અહીંયા આપણે સમજીએ તો એક ચોક્કસ પ્રકારની ડિઝાઇન બનતી એવું આપણને લાગે છે, પણ આપણે ખાસ સમજવાનું 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર ખાલી છે. તો એ પ્રમાણે જોઈએ તો અહીંયા 1 નંબર સાથે 2 નંબરની એક ચોક્કસ ડિઝાઇન બનતી હોય છે, અને એ પ્રમાણે જોઈએ તો દર્પણ આકૃતિ આપણને મળે છે. તો અહીંયા 3 નંબર સાથે 4 નંબરનો આપણે સંબંધ જોઈએ તો આ રીતે અહીંયા આપણે સમજીએ. તો આપણે આમ સામાન્ય રીતે વિચારવાનો પ્રયત્ન કરીએ તો આવી એક આકૃતિ બનશે. તો એવી આકૃતિ કેમાં મળશે? તો એમાં મળે એવું લાગે છે. બીમાં અહીંયા નથી મળતી, અહીંયા સીમાં નથી મળતી, અને ડી તો અલગ પડે જ છે. એટલે બી, સી અને ડી છે એ ખોટી આકૃતિ છે. તો એ આકૃતિ આપણને સાચી મળે છે. તો આકૃતિ 2 ની અંદર આપણને એ જવાબ મળશે. આકૃતિ 3 અહીંયા મિત્રો સમજીએ તો અહીંયા આપણે સમજીએ 1, 2, 3 અને 4. તો એ પ્રમાણે જોઈએ તો 1 નંબરની આકૃતિ, 2 નંબરની આકૃતિ દર્પણ આકૃતિનો સંબંધ લાગુ પડે છે. તો અહીંયા જે પ્રકાર વિચારીએ છીએ તો એ પ્રકાર આપણે સામાન્ય રીતે વિચારીએ તો આ રીતે પાંદડા જેવો આકાર બનશે, અને એની અંદર આ ઉપરનો ભાગ છે થોડો ઘાટો બને છે. હવે આવો આકાર ને ઘાટો ભાગ એવી આપણે આકૃતિ સમજવાની છે. તો એ તો નીકળી જશે. બી છે એનો ઉપરનો ભાગ છે તો આપણે વિચારીએ સી નો પણ ઉપરનો ભાગ છે, ડી છે નીકળી જશે કારણ કે નીચે છે. તો બી અને ડી માં તો આ પ્રકારનો જે આકાર છે કેમાં આવે છે? તો બી નીકળી જશે અને સી જવાબ સાચો મળશે. તો આપણને એ પ્રમાણે થોડું ગોઠવવાનો પ્રયત્ન કરવાનો, આપણને ઝડપથી જવાબ મળી જશે. આપણો જવાબ સાચો છે કે ખોટો છે એ આપણે જોઈ લઈએ તો આપણને હેરીબેન કહે છે કે હા, આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 4. મિત્રો, આ આકૃતિ વર્ષ 2018ના પેપરની અંદર પૂછાયેલી આકૃતિ છે. ક્યારેક આપણને પહેલી દ્રષ્ટિએ જોઈએ તો સમાન આકૃતિ લાગતી હોય એવું લાગે છે. 1, 2, 3 અને 4. તો ચારે ચાર ખાનામાં સમાન આકૃતિઓ આવશે એક સરખી, અને એ પ્રમાણે જોઈએ તો એક આકૃતિ સાથે બીજી આકૃતિનો દર્પણ લાગે છે, દર્પણ પ્રતિમા, અને નીચે જોવા જઈએ તો જલ પ્રતિબિંબ આપણને લાગશે, જે પાણીમાં આપણને જે પ્રતિબિંબ મળે એ પ્રમાણે. તો ચોથી આકૃતિ પણ એના જેવી જ હશે. તો સામાન્ય રીતે આપણે આમ થોડુંક દોરવાનો પ્રયત્ન કરીએ તો તરત જ આપણને એક ચોક્કસ અંદાજ આવી જશે. બરાબર, આવી આકૃતિનો ભાગ ક્યાં મળે છે? તો એ આકૃતિ નીકળી જશે, બી પણ નીકળી જશે, સી પણ નીકળી જશે. ડી જવાબ આપણો સાચો પડે છે. તો આકૃતિ 4માં ડી જવાબ આવે છે. હવે હેરીબેનને પૂછીએ, હેરીબેન આવે છે, કોણ આવે છે મિત્રો? જોઈ લે. અરે વાહ, રોકીભાઈ આવી ગયા. રોકીભાઈ ખુશ થઈ ગયા છે કે તમારો જવાબ સાચો છે. હવે આકૃતિ નંબર 5 જોઈએ મિત્રો. આકૃતિ નંબર 5 ની અંદર અહીંયા 4 ભાગ આપણે જે સમજવાની વાત છે એના કરતા કંઈક અલગ છે. જ્યારે આ પ્રકારની આકૃતિ પૂછાય ત્યારે મિત્રો તમારે ધ્યાન રાખી અને વિચારવાનું. અહીંયા એક જ ભાગ આપેલો છે, બરાબર? તો એના આધારે આપણે બીજો ભાગ દોરવાનો પ્રયત્ન કરવાનો.
તો બીજો ભાગ આ રીતે ત્રિકોણ જેવો બનશે આપણને. તો એવો ભાગ આપણને ક્યાં મળે છે? તો એમાં નથી મળતો, બીમાં મળે એવું લાગે છે, સીમાં નથી મળતો અને ડીમાં પણ મળતો નથી. તો આપણને જોશું તો આકૃતિ નંબર 5 નો જવાબ આપણને બી મળે છે. શું જવાબ મળે છે? બી જવાબ મળે છે. હેરીબેન આપણને જવાબ આપે છે બી આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 6. મિત્રો 6 નંબરની જે આકૃતિ છે વર્ષ 2017ના પેપરની અંદર પૂછાયેલી છે. હવે આમાં સમજીએ, ભાગ આપી દઈએ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. મિત્રો અહીંયા હું જે નંબર આપું છું આપની સમજ માટે છે. તો એ પ્રમાણે 1 નંબરની આકૃતિ 2 નંબર અને 3 નંબરની સાથે 4 નંબરની દર્પણ પ્રતિબિંબ મળે છે. તો એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ દોરવાનો. અને આ જે ગોળાકાર છે એ આ પ્રમાણે નીકળી જશે. અહીં આપણે દોરવાનું. તો આ પ્રકારની આકૃતિ ક્યાં મળે છે? તો એ નીકળી જાય છે, બી પણ નીકળી જશે, સીમાં આ ભાગ થોડો મોટો છે, સી પણ નીકળી જશે અને ડી છે આપણને સાચો જવાબ લાગે છે. તો આપણે પૂછી લઈએ, ચિંટુભાઈ આવવાના છે મિત્રો. ચિંટુભાઈ આવીને શું કહેવાના છે? હેરીબેન નથી આવવાના. આની અંદર કોણ આવવાના? અરે વાહ, ચિંટુભાઈ આવી ગયા. ચિંટુભાઈ આપણને જવાબ આપવાના છે કે આપણો ડી જવાબ સાચો છે કે ખોટો છે. ચિંટુભાઈને ઉભા રહેવું પડશે ડી ઉપર. અરે વાહ, ચિંટુભાઈ ઉભા રહી ગયા. તો આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 7. 7 નંબરની આકૃતિ મિત્રો ખાસ ધ્યાન આપવાનું પરીક્ષાની અંદર. આ પ્રકારની આકૃતિ પૂછાતી હોય ત્યારે પહેલી દ્રષ્ટિએ આપણે જોશું તો આપણને અંદાજ આવી જશે. 3 બાજુ 3 ત્રિકોણ દેખાય છે, 1, 2 અને 3. તો અહીંયા આપણે ચોક્કસ એ પ્રકારનો ત્રિકોણ જેવી જ રચના થશે. તો આપણે સામાન્ય દોરવાનો પ્રયત્ન કરીએ તો આવી આકૃતિ આપણને ક્યાં મળે છે? તો એમાં નથી, બીમાં નથી, સીમાં લાગે છે અને ડીમાં નથી. તો આપણો સાચો જવાબ શું મળશે? સી જવાબ મળશે. આકૃતિ નંબર 8. હવે 8 નંબરની આકૃતિમાં મિત્રો જોશું તો વર્ષ 2018ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. હવે અહીંયા 1 નંબર, 2 નંબર, 3 નંબર ખોવાઈ ગયો છે, 4 નંબર આપેલો છે. તો અહીં 1 નંબર સાથે 2 નંબરની સરખામણી કરીએ મિત્રો તો એ દર્પણ પ્રતિબિંબ મળે છે, દર્પણ આકૃતિ મળે છે. તો એ આપણે 4 નંબરની જે આકૃતિ છે એની દર્પણ પ્રતિબિંબ અહીંયા આપણને મળશે. અને આ રીતે આપણને આ ગોળાકાર મળવાનો છે. તો આ પ્રકારે ચોક્કસ આપણે મનમાં દોરી અને વિચારવાનો અને એનો જવાબ આપણે આપવા પ્રયત્ન કરવાનો. તો એ નંબરની આકૃતિ છે, ખોટી છે, બી નંબરની ખોટી છે, સી નંબર પણ ખોટો છે અને ડી આપણો સાચો જવાબ લાગે છે. તો આપણે હેરીબેનને પૂછી લેશું કે આપણો જવાબ ડી સાચો છે કે ખોટો છે. તો હેરીબેન આવે છે અને આપણને સાચો જવાબ ઓળખી બતાવશે. સરસ, હેરીબેન કહે છે કે આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 9. મિત્રો આ પ્રકારની આકૃતિ આવે ત્યારે ખાસ તમારે એની જે ડિઝાઇન છે એ ડિઝાઇન સાથે સરખામણી કરવાની અને પાઠ સાથે પણ કરવાની. 1, 2, 3 અને 4. 4 નંબરનો પાઠ ખોવાઈ ગયો છે તો આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીશું. તો આ રીતે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા અંદર ગોળાકાર છે, બાકી અહીંયા ટપકા ટપકા આવશે અને આ ભાગ છે ઘાટો ઘાટો આવશે. બરાબર, ચોક્કસ આપણે યાદ રાખી પછી એ પ્રકારે આપણે ભાગ ગોઠવવાનો પ્રયત્ન કરવાનો અને પછી જોશું. તો અહીંયા ચોરસ છે એટલે આ ભાગ નીકળી ગયો. અહીંયા અર્ધવર્તુળ છે પણ ટપકા છે, પછી અહીંયા આ કોરો ભાગ ખાલી આવે છે એટલે બી પણ નીકળી જશે. અહીંયા કોરો છે વર્તુળ અને વળી પાછો ખાલી ભાગ આવે છે, ખાલી ભાગ છે ખોટો છે એટલે સી પણ નીકળી જશે. એનો અર્થ એવો થયો કે ડી જવાબ આપણો સાચો છે. તો આકૃતિ નંબર 9 નો જવાબ આવે છે ડી. તો હેરીબેન આવીને કહે છે કે ડી જવાબ છે કે નહીં? તો આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 10. મિત્રો આકૃતિ નંબર 10 છે વર્ષ 2017ની પરીક્ષામાં પૂછાયેલી આકૃતિ છે. હવે આ પ્રકારની આકૃતિ આવે ત્યારે એ પ્રકારની ડિઝાઇન આપણે દોરવાનો પ્રયત્ન કરી દઈશું. એનો નંબર પણ આપવું છે. 4 નંબર આપણે જોઈએ તો 4 નંબર લુપ્ત થયેલો છે. તો અહીંયા એ પ્રમાણે જોઈએ તો 1 સાથે 2 ની સરખામણી, તો 3 સાથે 4 ની સરખામણી. તો એ પ્રમાણે આપણે આમ વિચારી લઈએ. તો પહેલા તો આ પ્રકાર એક બનશે, આ ઘાટો ભાગ અહીંયા આવશે અને આવો કોરો ભાગ ખાલી વર્તુળ આ રીતે જશે, આ લીટો છે એ અહીંયા જશે. તો આ પ્રકારની આકૃતિ ક્યાં મળે છે? તો આપણે એ વિચારીએ. બીમાં આ વચ્ચેનો ભાગ આવો ખાલી છે એટલે બી જવાબ ખોટો છે. સીમાં તો આકૃતિ બદલાઈ જ ગઈ છે. ડી ની અંદર પણ ઉપર જે લીટું છે નથી એટલે ડી પણ નીકળી જાય છે. તો આપણા સાચો જવાબ એ મળે છે. તો આકૃતિ નંબર 10 નો સાચો જવાબ આપણને એ જવાબ મળે છે. તો આપણે હેરીબેનને પૂછી લઈએ. હેરીબેન બીજો રસ્તો બદલાઈ ગયો આજે તો હેરીબેન કહે છે કે એ જવાબ સાચો છે. મિત્રો આપણે અહીંયા 1 થી 10 આકૃતિઓ જોઈએ જે કોઈક ને કોઈક પરીક્ષાની અંદર પૂછાયેલી જ આકૃતિઓ છે. તો ખાસ આપ વ્યવસ્થિત રીતે અંત સુધી આ વિડીયોનો અભ્યાસ કરશો, આકૃતિનો અભ્યાસ કરશો. મિત્રો આપ નવોદયની પરીક્ષાની તૈયારી કરો છો, ખૂબ આનંદની વાત છે. તો બધા જ વિભાગની જો તૈયારી કરવી હોય તો આ ચેનલ ઉપર બધા જ વિડીયો મૂકવામાં આવે છે. તો અત્યારે જ આ પરીક્ષા સુધી જો તમામ વિડીયો મેળવવાના હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો જેથી પરીક્ષા સુધી આ પ્રકારના અપડેટ થયેલા
વિડીયો આપણને સરળતાથી મળી રહે. અત્યારે આપણે મિત્રો આકૃતિ પૂર્ણ કરો પાર્ટ 1 ની આપણે વિડીયો જોયો. હવે પાર્ટ 2 ની અંદર આપણને મળવાનું છે. અત્યારે ટાટા બાય બાય કહેવા માટે કોણ આવે છે મિત્રો? એ આપણને પાર્ટ 2 માં મળવાના છે. અરે વાહ, ભોલુરામ આવી ગયા. ભોલુરામ ટાટા બાય બાય કહે છે. અત્યારે તમને ટાટા કરે છે અને પાર્ટ 2 ના વિડીયોમાં તમારું સ્વાગત કરવા માટે એ આવવાના છે. બરાબર ને મિત્રો? મળીશું ને? આવજો.